મસ્ત છોડાવાળી મગની દાળ બનાવી જોઈ લો. છોડાવાળી મગની દાળ, ભાત ને લીલા મરચાં તળ્યા અને ઉપર જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો સવારના 10 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે, મસ્ત રાખીને ફર્સ્ટ ક્લાસ રાખે. તો મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો. તો મિત્રો હવે કામ બધું પતી ગયું છે, યાની કે ઝાડુ પાણી વાળી બધું. અને રવિવારનો વરસાદ ચાલુ હતો રાતનો, તો કાલે રવિવારે આખી રાત, કાલે આખો દિવસ આખી રાત, અને આજે પણ વરસાદ પડ્યો તો બધું બહાર મસ્ત ધોઈ નાખ્યું. જુઓ, હવે થોડો વિરામ લીધો છે, પરફેક્ટ જોવું પડે છે એટલે બહુ વાંધો ના આવે. બધું ધોઈ નાખ્યું. મિત્રો હવે ખાલી જમવાનું જ બનાવવાનું છે, તો ફટાફટ બનાવી દઉં. બધું પાણી નાખીને મસ્ત બધું ધોઈ નાખ્યું, આંગળું ને બધું બહાર પણ મસ્ત ધોઈ નાખ્યું ઝાડુ મારીને. અને ઘરમાં જો જુગાડ કર્યો છે, નાનું તપેલું હતું એની જગ્યાએ મોટું મૂકી દીધું, કેમ કે ઉપરથી પાણી પડે છે અને અહીંયા પંખાની સાઈડે પાણી પડે છે. એક તપેલું હોય મૂક્યું જો, અને એ જ મારે છે ઘરમાં. 2 દિવસમાં જો વરસાદનું વાતાવરણથી કેવું એ જ આવે છે ઘરમાં. જોયું, અહીંયા એ બધું ભીનું ભીનું જ છે. જો મેં પોતું માર્યું પણ તો એ જ આવે છે. અને આમાં પાણી અહીંથી પડે છે પંખા પરથી. આ પંખો કાઢી નાખવાનો હોય ને, કેવું પાણી પડે છે, એક અહીંયાથી ને એક પાછળ. તો બંને બાજુ તપેલા મૂકી દીધા છે અને ઘરમાં એ જ મારે છે. શું કરીએ હવે? તો ચાલો મિત્રો, હવે જમવાનું બનાવવાનું છે. વિચારી લો, લઈને આવી દાળ, મગની દાળ છોડાવાળી. ચાલો હવે વેળીને એને થોડીક પલાળી દઉં, ત્યાં લગીને બધી બીજી સામગ્રી તૈયાર કરું. દાળ બાફવા મૂકી દીધી, લસણ ડુંગળીને બધું સમારી કાઢ્યું, ટામેટાં કાપી કાઢ્યા છે ને. રોટલા બનાવવાનું ચેન્જ કર્યું, ભાત બનાવી દઈશું. અને તો વરસાદ પણ પરસેન્ટ ચાલુ થઈ ગયું છે. બંધ કરી દો, થઈ ગઈ હશે દાળ. બધું ચોખા વેણું છું જુઓ. ટામેટાં અને ધાણા સમારી કર્યા. ઓહો, કુકરની સીટી વાગી, ભાત મૂકી દીધા છે એક બાજુ. લસણની ડુંગળી સમારી કાઢ્યું, મસાલો વાટી કાઢ્યો છે. અને લીલા મરચાં છે ને ખાવા માટે શેકી રહી છે. જો લીલા મરચાં ખાવા માટે એક પાપ ભાત. અને હવે દાળ વઘારું છું. મરચાં કાઢી દો, પછી આમાં દાળ વઘારી કાઢું. એટલે આજે રોટલા ને આજે દાળ ભાત ને લીલા મરચાં તળેલા ખાવાનું મજા આવી જશે ભાઈ. જીરું ને કાશી લસણ, બપરે બરાબરની ખાંગુડી. જો મરચાં મસ્ત તળી કાઢ્યા, બરાબરની ખાંગુડી મરચાંની. હવે ઉપર થોડું નાખી દઈએ મીઠું. જો મિત્રો, લીલા મરચાં મસ્ત કાપીને તળી કાઢ્યા ને ઉપર નાખી દીધું મીઠું. અને અહીંયા દાળનો વઘાર થયો છે. ડુંગળી શેકાઈ જાય એટલે ટામેટાનો મસાલો છોડી દઉં. અને અહીંયા દાળ બફાઈ ગઈ છે. છોડાવાળી મગની દાળ છે. જો મસાલો વઘારી કાઢ્યો, ટામેટાં, ડુંગળી, લસણ, જીરું, એ છોડાવાળી મગની દાળ અને ભાત. ભાત પણ થઈ ગયો. જો ગરમ ગરમ વરાળ નીકળે છે. અને લીલા મરચાં. જો મિત્રો, જમવાનું બની ગયું. મસ્ત છોડાવાળી મગની દાળ બનાવી. જમવાનું મારું બની ગયું. દાળ ભાત ને લીલા મરચાં તળ્યા. રોટલા બનાવવાનું કેન્સલ કર્યું. રોટલા બનાવવાની હતી, દાળને રોટલા, પણ મારા હસબન્ડ કહે છે દાળ બનાવે તો ભાત બનાવે, હું દાળ ભાત ખાઈશ. તો મેં કહું સારું. તો દાળ ભાત બનાવ્યા અને લીલા મરચાં તળી કાઢ્યા અને પણ મસ્ત નાખી દીધું મીઠું. તો જમવાનું મિત્રો મારું બની ગયું છે મસ્ત. આજે મગની દાળ, છોડાવાળી મગની દાળ અને ભાત. તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારી લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો.
તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.